No man can walk alone. No man can work alone. આપણને દેખાય છે, મને પણ, સમાજને પણ, દુનિયાને પણ, કે હું કરું છું, હું ચાલી રહ્યો છું. સમાજને પણ લાગે છે કે હું કંઈક કરી રહ્યો છું, આ ભાઈ કશું કરે છે, આ ભાઈ ચાલી રહ્યા છે. પણ એ સત્ય નથી. એ દેખાય છે, પણ એ ભ્રમણા છે. કેમ કે હું કરી શકું, હું ચાલી શકું, હું બધું જ કરું, એ માટે કોઈક કરી રહ્યું છે જે દેખાતું નથી. એ અદ્રશ્ય હાથ છે, એ અદ્રશ્ય શક્તિ છે. That is an invisible hand. That is an invisible power which helps me to walk, which helps me to do everything on this planet. એક અદ્રશ્ય શક્તિ છે, એક અદ્રશ્ય એવો હાથ જે દેખાતું નથી, સતત મારા ખભા ઉપર રહેશે, મદદ કરે છે. એ ઈશ્વરનો હાથ છે, એ પરમાત્માનો હાથ છે. એનો હાથ ન હોય તો આપણને ભલે લાગે હું બધું કરું છું, એને જસ લેવાની ટેવ નથી. ઈશ્વરને આદત નથી. બધું જ કરવું છે, કરે છે, પણ કહેતો નથી. કહેવાનું માણસો પર છોડે છે. અધૂરા ગળા હોય ને એ છલકાય. ઈશ્વર તો પૂર્ણત્વ છે, એને સાબિત કરવાની શી જરૂર? એ શું કામ કહે કે મેં કર્યું છે? એ જ બધું કરે છે, દેખાતું નથી. હું બધું કરું છું એવું દેખાય છે, પણ મારા શ્વાસ મને કોણ 24 કલાક આપે છે? એક શક્તિ છે ને જે દેખાતી નથી. એ શક્તિ મારા શ્વાસ બંધ કરી દેશે તો મારી આંખ, મારા કાન, મારા શરીરના બધા જ અવયવો કામ કરશે? બંધ થઈ જશે ને. તો હું કામ કરતો બંધ થઈ જઈશ, હું ચાલતો બંધ થઈ જઈશ. તો હવે કેવી રીતે હું કહીશ? નહીં, હું કરું છું, દેખાય છે એટલા માટે કે કોઈક કંઈક કરી રહ્યું છે. ગામડાના લોકોની સાદી ભાષામાં આપણું ક્યાં ધાર્યું થાય છે? ધાર્યું તો ધણીનું થાય છે. મુસલમાનોનો એક શબ્દ બહુ સુંદર છે, ઇન્શાઅલ્લાહ, માલિકની મરજી.